નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 31 ડિસેમ્બર પહેલા પતાવી લેજો આ 5 મોટા કામો. નવા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી બદલાતા 10 મોટા ફેરફારોની માહિતી. ખેડૂતોને હવે મળશે 1 લાખ રૂપિયાની સહાય. તો ખાદ્ય તેલ, રાશન કાર્ડ, આધાર કાર્ડ મફત. નવા પાન કાર્ડ, જૂના ગેસ સિલિન્ડર છે એ રદ થશે. હવે સબસિડી નહીં મળે. એમને લઈને સૌથી મોટા સમાચાર. તો ખેડૂતોના હિતમાં 2 મોટા નિર્ણય. 50,000 રૂપિયાની સહાય, પશુ વીમા યોજના, પશુપાલકો માટે પેન્શન, બેંક એન્ડ એટીએમ, હેલ્મેટ ફરજિયાતનો નિર્ણય. નવા મહિનાની સાથે જ મોટો ઝટકો. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો 31 ડિસેમ્બર 2024 પહેલા 5 મહત્વપૂર્ણ કામો છે એ કરી લેજો. જેમની અંદર 31 ડિસેમ્બર પહેલા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો. મિત્રો, આપને જણાવી દઈએ કે તમને અનાજ મળતું હોય કે ના મળતું હોય, પરંતુ તમારું રાશન કાર્ડ છે એ એક્ટિવ હોવું જરૂરી છે. એક્ટિવ હશે તો જ તમે આવનારા દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. એટલા માટે હજુ સુધી તમે રાશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર 2024 પહેલા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો તમે આધાર કાર્ડની અંદર મફતમાં સુધારો કરવા માંગો છો તો તમે એમની છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર 2024 એ જાહેર કરવામાં આવી છે. તો તમે આધાર કાર્ડની અંદર સરનામાની અંદર સુધારો કરવા માંગો છો, નામની અંદર સુધારો કરવા માંગો છો તો એ તમે મિત્રો 14 ડિસેમ્બર પહેલાં છે એ મિત્રો કામ પતાવી દેજો. નહીંતર ત્યાર પછી આગળ વાત કરીએ તો મિત્રો હાલ સૌથી મોટા સમાચાર પાન કાર્ડને લઈને, જેમાં પણ અત્યારે હાલ વધારે ચાર્જ એ વસૂલવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને જૂનું કનેક્શન છે એટલે કે 2019 પહેલાંનું કનેક્શન છે તો એમનું KYC બાકી હોય તો એ તમે વહેલી તકે તેમનું KYC છે એ કરાવી લેજો. નહીંતર તમને એમની અંદર સબસિડી મળતી છે એ બંધ થઈ જશે અને ખાસ કરીને તમારું કનેક્શન છે એ પણ રદ થઈ શકે છે. તો 31 ડિસેમ્બર પહેલાં જૂના ગેસ કનેક્શન છે એમનું KYC છે એ પણ તમે કરાવી લેજો. વહેલી તકે કામ છે એ પૂર્ણ કરી લેજો. ત્યાર પછી મિત્રો પેન્શન કાર્ડ ધારકો છે એમની માટે મહત્વપૂર્ણ સમાચાર. જીવન પ્રમાણપત્ર છે એ તમે 31 ડિસેમ્બર પહેલાં મેળવી શકો છો અને સબમિટ કરાવી દેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમને પેન્શન છે એ મળતું રહે. ત્યાર પછી આગળ જોઈએ તો ડિસેમ્બર મહિનાની અંદર PM કિસાન યોજનાનો 19મો હપ્તો એટલે કે 2,000 રૂપિયાનો ખેડૂતોના ખાતાની અંદર હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે. પરંતુ એ હપ્તા મેળવવા પહેલાં તમારે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ફાર્મર ID કાર્ડ છે એ પણ ખેડૂત કાર્ડ છે એ કઢાવવું પડશે. તો વહેલી તકે તે કઢાવી લેજો, જેથી કરીને આવનારા 19મો હપ્તો 2,000 રૂપિયાનો હપ્તો છે એ તમને સહેલાઈથી તમારા બેંક ખાતાની અંદર છે એ રકમ છે એ જમા થઈ જાય. 31 તારીખ પહેલાં તમારે જો કોઈ પણ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રજિસ્ટર કરાવવું હોય તો તમે ફાર્મર ID છે એ મિત્રો મેળવી શકો છો. ત્યાર પછી ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ લાગ્યો છે મોટો ઝટકો. મિત્રો, ખાસ કરીને ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે. આપને જણાવી દઈએ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડરના ભાવની અંદર વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ છે એ દર મહિનાની 1લી તારીખે ભાવની અંદર ફેરફાર કરતી હોય છે. એ અંતર્ગત 19 kgનો જે LPG ગેસ સિલિન્ડર છે એમના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની અંદર 1840 આજુબાજુ આ કોમર્શિયલ LPG સિલિન્ડર છે એ મળી રહ્યો છે. જ્યારે ઘરેલું LPG ગેસ સિલિન્ડર છે એમના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મિત્રો, રસોડાની અંદર ઘરની અંદર જે વપરાય છે એટલે કે 14.2 કિલોનો જે ગેસ સિલિન્ડર વપરાય છે એમના ભાવની અંદર અત્યારે કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ગુજરાતની અંદર ડિસેમ્બર મહિનાની અંદર 810 રૂપિયા આજુબાજુ ઘરેલું LPG સિલિન્ડર છે એ મળી રહ્યો છે. જિલ્લા પ્રમાણે અલગ અલગ ભાવ છે
810 રૂપિયાથી લઈને 820 રૂપિયા વચ્ચે ભાવ રહેશે. નવો મહિનો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવની અંદર છે એ ફેરફાર થયો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને બેંકની અંદર તમારે કામ હોય તો વહેલી તકે પતાવી દેજો, કેમ કે ડિસેમ્બર મહિનાની અંદર 17 દિવસ સુધી બેંકો છે એ બંધ રહેવાની છે. આપને જણાવી દઈએ કે બેંકની અંદર મિત્રો બીજો અને ચોથો શનિવાર હશે તેથી રજા રહેશે. સાથે સાથે રવિવારની પણ રજા હોય તો આ બધી રજાઓ અને તહેવારો મળીને બેંકની અંદર મિત્રો 17 દિવસ સુધી બેંકમાં રજા રહેવાની છે. જોકે ગુજરાતની વાત કરીએ તો 17 દિવસ ગુજરાતમાં રજા નથી રહેવાની. તેમ છતાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એ તમે જાણી લેજો, જેથી કરીને તમને માહિતી મળી જાય કે ડિસેમ્બર મહિનાની અંદર કયા દિવસે રજા છે અને એ દિવસે તમે બેંકે ન જાઓ અને બેંકે તમારે ધક્કો છે એ પણ ન ખાવો પડે. એ સિવાયના દિવસે કાર્યરત દિવસ છે એટલે કે એ દિવસની અંદર બેંકના કામો છે એ મિત્રો તમે પતાવી દેજો. એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે એ તમે જાણીને ગુજરાતના તમામ જે બેંક ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો નવા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી જે 10 નવા ફેરફારો લાગુ થયા છે એમના ઉપર નજર કરી લઈએ તો એમની અંદર સૌથી પહેલા રાશન કાર્ડને લઈને નવો નિયમ છે એ જ્યારે હવે તમે રાશન લેવા એટલે કે અનાજ લેવા જશો ત્યારે તમારે આધારની સાથે મોબાઈલ નંબર છે એ પણ હવે ફરજિયાતપણે લઈ જવાનો રહેશે. યોગ્ય વ્યક્તિને રાશન મળે એટલા માટે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન એ પણ ડિસેમ્બર મહિના પછી ફરજિયાત કરવામાં આવશે, જેથી કરીને છેતરપિંડી ન થાય અને યોગ્ય વ્યક્તિને રાશન એટલે કે અનાજ છે એ મિત્રો મળી શકે. રાશન કાર્ડનો નવો નિયમ છે એ ડિસેમ્બર મહિનાથી જ લાગુ થઈ જશે. ત્યાર પછી સિમ કાર્ડ વેરિફિકેશનને લઈને નવો નિયમ છે એ પણ લાગુ થઈ જશે. ખાસ કરીને ડિસેમ્બર મહિનાથી જ જ્યારે પણ તમે સિમ કાર્ડની ખરીદી કરવા જશો ત્યારે વેરિફિકેશન કરવામાં આવશે. આધાર કાર્ડની સાથે સાથે ફેસ રિકોગ્નાઇઝેશન સિસ્ટમથી તમારો ફોટો એટલે કે તમારું ફેસ છે એ પણ વેરિફિકેશન કરવામાં આવશે. ત્યાર પછી જે તમને સિમ કાર્ડ છે એ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો છે એ પણ ડિસેમ્બર મહિનાથી કડક થશે, જેમની અંદર ખાસ કરીને સીટ બેલ્ટ છે એ પણ ફરજિયાત પહેરવા, વાહનોની સ્પીડ છે એમની લિમિટ રાખવી. ત્યાર પછી નશાની અંદર જે પણ વ્યક્તિ ડ્રાઇવિંગ કરશે તો એમને પણ દંડ ફટકારવામાં આવશે. તેથી આ સિવાય મિત્રો જે પણ ચલાન હશે એ પણ હવે તમને મોબાઈલ ઉપર મોકલી દેવામાં આવશે અને આ રીતે ડ્રાઇવિંગના નિયમોની અંદર ફેરફાર થયા છે. ખાસ કરીને 1 ડિસેમ્બરથી જ કડક નિયમો છે અત્યારે બહાર પડી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો પેન્શનને લઈને મહત્વપૂર્ણ સુધારો કે પેન્શનરો માટે પેન્શનના કેટલાક નિયમો છે એમની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પેન્શન સીધું બેંક ખાતાની અંદર વહેંચવામાં આવશે. ડિજિટલ વેરિફિકેશનની સાથે KYC છે એ પણ હવે ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમને કારણે પેન્શનકારો માટે હાલ ફાયદો થશે. બેંક ખાતાની અંદર સીધું પેન્શન છે એ મળી જશે. તો પેન્શનરો માટે અત્યારે નવો ફેરફાર છે એ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બેંક લોનની અંદર ફેરફાર કરવામાં આવશે. 1 ડિસેમ્બરથી બેંકના નિયમોની અંદર સુધારો કરવામાં આવ્યો છે. હવે લોનની અરજી અને મંજૂરીની પ્રક્રિયા છે એ પણ ઝડપી અને સરળ બનાવવામાં આવશે અને વ્યાજ દરની અંદર નાનો ફેરફાર છે એ પણ હવે કરી શકાશે. લોન લેનારાઓ વ્યક્તિ છે એમને ખૂબ જ મોટો ફાયદો થશે. ખાસ કરીને હોમ લોન અને પર્સનલ લોનના જે ક્ષેત્રની અંદર બેંકના નિયમો છે એ લાગુ થયા છે. મોટો ફાયદો છે એ મિત્રો બેંક તરફથી જે લોન લેનાર વ્યક્તિ છે એમના માટે 1 ડિસેમ્બરથી જ નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો UPI ને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ફેરફાર
નાના વ્યવહારો અને હવે એમના ઉપર પણ ચાર્જ છે એ યુપીઆઈ દ્વારા વસૂલવામાં આવશે. આપણે જણાવી દઈએ કે 2000 રૂપિયાથી નીચેના ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ ચાર્જ છે એ લાગશે નહીં, પરંતુ 2000 રૂપિયાથી વધારાની થોડીક રકમ હશે તો પણ હવે યુપીઆઈ દ્વારા તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો ચાર્જ છે તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો બોર્ડની પરીક્ષાને લઈને નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે. એ અંતર્ગત હવે વિદ્યાર્થી છે એ વિષય પસંદ કરી શકશે અને વિષયની અંદર ફેરફાર છે એ પણ પરીક્ષા પહેલાં કરી શકશે. એને તક આપવામાં આવશે અને આ સાથે પરીક્ષા માટે જરૂરી દસ્તાવેજનું વેરિફિકેશન છે એ પણ ઓનલાઈન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીનીઓને કેન્દ્ર ઉપર કોઈ અગવડતાનો સામનો છે એ કરવો ન પડે. તો બોર્ડની પરીક્ષાને લઈને પણ નવા નિયમો છે એ પણ ફેરફાર છે એ 1 ડિસેમ્બરથી જ લાગુ થઈ ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો SBI ક્રેડિટ કાર્ડને નિયમ છે એમની અંદર મોટો ફેરફાર થયો છે. હવે ટ્રાન્ઝેક્શન ઉપર જે રિવોર્ડ પોઈન્ટ મળતા હતા એ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ટ્રાય દ્વારા એટલે કે ટેલિકોમ રેગ્યુલેટર દ્વારા હાલ જે સ્કીમ હતી એમની અંદર પણ જે રોકવા માટે OTPના નિયમો છે એ પણ બદલાવવામાં આવ્યા છે. તો તમે કોઈ પણ સિમ કાર્ડ વાપરો છો તો એમની અંદર ડિસેમ્બર મહિના પછી OTP છે એ થોડોક મોડો આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો 1 ડિસેમ્બરથી જ આવકવેરાના કેટલાક નિયમો છે એમની અંદર પણ ફેરફાર થઈ રહ્યા છે, જેમના કારણે કરદાતાઓ છે એમને આ દરેક નિયમો છે એ જાણી લેવા જોઈએ, જેથી કરીને એમને ઇન્કમ ટેક્સ ફાઇલ રિટર્ન કરવાની અંદર સરળતા રહે. આ માટે 10 મોટા ફેરફારો છે એ ડિસેમ્બર મહિનાથી જ લાગુ થઈ ચૂક્યા છે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હેલ્મેટ ફરજિયાત નિયમને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રાજ્યના GDP વિકાસ સહાય સાહેબે માર્ગ સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે એ ભર્યું છે અને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની અંદર 2 વ્હીકલ લઈને આવતા જે સ્ટાફ અને વિદ્યાર્થીઓ છે એમની માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત છે એ પણ કરી દીધી છે. અને આ અંગે વિકાસ સહાય સાહેબે આ નિયમોના એટલે કે આ નિર્ણયનો અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓ છે અને એમને પત્ર લખી અને એમને સૂચના પણ આપી દીધી છે. એ અંતર્ગત હવે આ આદેશ અનુસાર હવે હેલ્મેટ વગર 2 વ્હીલર લઈને આવતા જે વિદ્યાર્થીઓ અને સ્ટાફ હશે એમને યુનિવર્સિટીના કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે અને નિયમનું પાલન નહીં કરનાર જે વ્યક્તિ હશે એમની સામે કાર્યવાહી છે એ પણ હવે કરવામાં આવશે. તો ગુજરાતની અંદર હવે સરકારી અને ખાનગી યુનિવર્સિટી એમની અંદર 2 વ્હીલરને લઈને આવતા જે બાળકો છે, બાઇક લઈને આવી રહ્યા જે વિદ્યાર્થીઓ છે, સ્ટાફ છે, એવા મિત્રો છે એમની માટે હવે હેલ્મેટ છે ફરજિયાત બન્યું છે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો આધાર કાર્ડની મહત્વપૂર્ણ અપડેટ. આધાર કાર્ડની અંદર નવો નિયમ છે એ પણ લાગુ કરવામાં આવ્યો છે. વધુ પડતા ફ્રોડને રોકવા માટે આધાર કાર્ડની અંદર આ નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તમે આધાર કાર્ડની અંદર નામ બદલવા માંગતા હશો, સુધારો કરવા માંગતા હશો તો એ પ્રક્રિયા છે એ હવે કઠિન કરવામાં આવી છે. એટલે કે હવે નામની અંદર સુધારો કરવા માટે તમારે ખાસ કે મિત્રો હાલ ગ્રેજ્યુએટ નોટિફિકેશન છે એ આપવાનું રહેશે. ત્યાર પછી તમને આધાર કાર્ડની અંદર ખાસ કરીને સુધારો છે એ કરવા માટે મંજૂરી મળશે. ત્યાર પછી મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડની અંદર સુધારો કરવા માગો છો તો ખાસ કરીને નામની અંદર તો ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે અને એની સાથે એક પુરાવો એટલે કે એક ID પ્રૂફ છે એમની પણ જરૂર પડશે. જે પુરાવાના આધારે આધાર કાર્ડની અંદર તમે સુધારો કરવા માગો છો એમની અંદર ખાસ કરીને પાન કાર્ડ હોય, વોટર ID કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અથવા તો સર્વિસ ID કાર્ડ હોય અથવા તો પાસપોર્ટ હોય તો એમનો ઉપયોગ થશે. એટલે કે તમે તમારા ID કાર્ડની અંદર આધાર કાર્ડની અંદર સુધારો કરવા માગો છો તો ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે સાથે તમારે એક એવું ડોક્યુમેન્ટ છે બનાવવાનું રહેશે જે ડોક્યુમેન્ટની અંદર સાચું નામ હોય અને એ સુધારો
કરવા માંગો છો તો તમે એ પ્રૂફ આપી શકો છો. તો આધાર કાર્ડની અંદર પણ હવે નવા નિયમો છે એ લાગુ થઈ જશે. નામ સુધારાની અંદર પ્રક્રિયા છે એ અત્યારે કઠિન બની ગઈ છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા હાલમાં પશુ વીમા સહાય યોજના છે એ શરૂ કરવામાં આવી છે. મિત્રો, જે રીતે માણસનો વીમો કરવામાં આવે છે એવી જ રીતે હવે પશુનો વીમો છે એ પણ કરવામાં આવશે અને આ યોજના છે એ ગુજરાત સરકારની છે. મિત્રો, હાલમાં આ યોજના ચાલુ છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 14 નવેમ્બરથી 1 મહિના સુધી આ યોજનાની અંદર ખેડૂતો એટલે કે પશુપાલકો છે એ લાભ લઈ શકે છે. આ ખેડૂત પોર્ટલ ઉપર હાલ પશુપાલકો છે એટલે કે ખેડૂતો છે એ અરજી કરી શકે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પશુ વીમા સહાય યોજના શું છે. તો પશુપાલકો છે એમને વીમો આપવા માટે એટલે કે એમના જે પ્રાણીઓ હોય એમના ઉપર વીમો આપવા માટે હવે અત્યારે આ યોજના છે એ બહાર પાડવામાં આવી છે. અને મિત્રો, હાલ સમાચાર એ પણ આવી રહ્યા છે ખાલી એટલે કે પશુપાલકોને માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ છે એ ભરવાનું રહેશે. 100 રૂપિયાનું પ્રીમિયમ ભરીને પશુનું વીમો છે એ કવચ એ મિત્રો તમે મેળવી શકો છો એટલે કે પશુનો વીમો છે એ કરાવી શકો છો. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે હાલ મિત્રો કહ્યું છે કે ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર 23 કરોડ રૂપિયાની બજેટની અંદર આ જોગવાઈ છે એ કરી છે. ખાસ કરીને પશુઓના જે મૃત્યુ થયા હોય એમની સામે પશુપાલકોના એમને રક્ષણ મળે અને એના અંતરે આશ્રય એટલે કે પૈસા થકી પશુપાલક છે એ બીજું પ્રાણી એટલે કે બીજું પશુ છે એ ખરીદી શકે છે. તો આ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 50,000 જેટલા પશુપાલકો છે એમને આની અંદર લાભ આપવામાં આવશે. હવે મિત્રો, તમારા ઘરે એટલે કે તમારા ઘરની અંદર તમે પશુપાલક છો, ગાય છે, ભેંસ છે, એવા પશુઓ છે, તો તમે છે એ 100 રૂપિયા ભરીને એમનો વીમો છે એ લઈ શકો છો. તો ખાસ કરીને મિત્રો, આકસ્મિક ઘટના છે, પશુઓનું જો મૃત્યુ થાય તો એમની સામે તમને વીમા કવચ છે એટલે કે પૈસા સ્વરૂપે સહાય છે એ પણ હવે ગુજરાત સરકાર પશુ વીમા સહાય યોજના અંતર્ગત છે આપશે. હાલમાં ચાલુ વર્ષ અંતર્ગત 14 નવેમ્બરથી લઈને 1 મહિના સુધી આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી છે એ પણ અત્યારે હાલ યોજના છે અત્યારે મિત્રો મૂકવામાં આવી છે. વહેલી તકે તમે ફોર્મ ભરીને લાભ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકાર એટલે કે કેન્દ્ર સરકારે દેશમાં 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે એ રદ કર્યા છે. મિત્રો, આપને જણાવી દઈએ કે ઘણા બધા રાશન કાર્ડ ધારકો છે એમનું KYC એટલે કે KYC થયું ન હતું, જેમના કારણે એમનું રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યું છે. તો ઘણા એવા લોકો હતા જેમને નકલી રાશન કાર્ડ બનાવ્યા હતા, સરકાર યોજનાની અંદર લાભ લઈ રહ્યા હતા, એવા લોકોના પણ હવે રાશન કાર્ડ છે એ હવે રદ કરી દેવામાં આવ્યા છે. તો તમે ગુજરાતની અંદર રહો છો, તમારું પણ નકલી રાશન કાર્ડ અથવા તો ઘણા સમયથી રાશન કાર્ડનો ઉપયોગ કર્યો નથી, તો પણ હવે વહેલી તકે તમે રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો, જેથી કરીને તમારું રાશન કાર્ડ છે એ પણ રદ ના થઈ જાય અને આવનારા દિવસોની અંદર સરકારી યોજનાની અંદર લાભ તમે છે એ મિત્રો મેળવી શકો. તો રાશન કાર્ડના પુરાવા થકી તમે લાભ છે એ પણ લઈ શકો છો. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા માહિતી મળી રહી છે કે PDF સિસ્ટમની અંદર ફેરફારની સાથે સાથે સુધારો કરી જે વ્યક્તિના સુધારા આધારિત જે નંબર છે એ સાથે આધાર કાર્ડ લિંક ન હતા એવા ઘણા બધા લોકોના રાશન કાર્ડ છે અત્યારે રદ કરવામાં આવ્યા છે. હજુ પણ ડિજિટલાઇઝેશન કરવા માટે KYC વેરિફિકેશનની પ્રક્રિયા છે એ મિત્રો ચાલુ છે. તો વહેલી તકે દરેક લોકો છે એ રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો, જેથી કરીને લોકોના રાશન કાર્ડ છે એ રદ ના થાય. તો ખાસ કરીને તમે તમારા રાશન કાર્ડનું KYC છે એ કરાવી લેજો, જેથી કરીને આવનારા દિવસોની અંદર તમારું રાશન કાર્ડ રદ ન થાય અને સરકારી યોજના અંદર તમને લાભ મળે. સરળતાથી રાશન કાર્ડના માધ્યમથી તમને લાભ મળી શકે. મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો હવે પેન્શન ધારકો માટે આવી ગઈ છે ખુશખબર. હવે તમારે પેન્શન આવતું હોય તો જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યાંક ધક્કો ખાવાની જરૂર નથી. આપ સૌ જાણો છો કે દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર તમારે જીવન પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું હોય છે અને આ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ બેંકે જવું પડતું હોય છે કે વિભાગમાં જવાની જરૂર પડતી હોય છે અથવા તો કોઈ ટ્રેઝરીમાંથી તમારું પાસ થતું
હોય છે, પરંતુ હવે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ક્યારેય ધક્કા ખાવાની જરૂર નહીં પડે. તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્ર છે એ પણ મેળવી શકો છો. મિત્રો, તમે ગ્રામીણ ડાક સેવકની મદદથી ડિજિટલાઇઝ સર્ટિફિકેટ છે મેળવી શકો છો. આ સર્ટિફિકેટ મેળવવા માટે 70 રૂપિયા ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે. તો તમારી નજીક જ્યાં પણ પોસ્ટ વિભાગ હોય ત્યાંથી તમે જીવન પ્રમાણપત્ર છે એ મેળવી શકો છો અને એ જમા કરી શકો છો. એના આધારે તમારું પેન્શન છે એ મળતું રહેશે. તો પેન્શન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર, ખુશીના સમાચાર સામે આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો 50,000 રૂપિયાની સહાય મળશે. ભારે ઉદ્યોગ મંત્રાલયે ફરીથી PM-E ડ્રાઈવ યોજના છે એ શરૂ કરી છે, જે અંતર્ગત ઇલેક્ટ્રિક 3 વ્હીકલ વાહન છે એ ખરીદવાની ઉપર સરકાર દ્વારા 50,000 રૂપિયાની સબસિડી છે એ આપવામાં આવશે. મિત્રો, વર્ષ 2024ની અંદર 25ના લક્ષ્યાંક અંતર્ગત હાલ મિત્રો જેના કારણે આ સ્કીમ છે એ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ ફરીથી આ સ્કીમ છે એ શરૂ કરવામાં આવી શકે છે. PM ઇલેક્ટ્રિક જે રિક્ષા ખરીદવાવાળા જે ચાલકો છે, વાહન ચાલકો, એમના માટે હાલ સૌથી મોટા સમાચાર છે કે સરકાર દ્વારા એમને 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ હવે આપવામાં આવશે. આની માટે વધુ બજેટ છે એમને પણ હવે મંજૂરી આપી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ માહિતી છે એ તમે ઓનલાઈન મેળવી શકો છો. અને ત્યાર પછી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગો છો તો 50,000 રૂપિયાની સબસિડી છે એ પણ આ યોજના થકી એટલે કે PM ઇલેક્ટ્રિક ડ્રાઈવ યોજના થકી તમે મેળવી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો બેંક ATMને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે બેંકના ATMમાંથી માત્ર 500 રૂપિયાની નોટ નહીં પરંતુ 200 અને 100 રૂપિયાની નોટ છે એ પણ નીકળી જશે. આપ સૌને જણાવી દઈએ કે લાંબા સમયથી બેંકના ATMમાંથી માત્ર ને માત્ર 500 રૂપિયાની નોટ જ નીકળતી હતી. નાની નોટો નીકળતી ન હતી, જેના કારણે ગ્રાહકો છે એમને બજારની અંદર જ્યારે પૈસા લઈને જાય છે ત્યારે સમસ્યા ઊભી થાય અને છૂટા મળતા નથી, નાની નોટો પણ મળતી નથી. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે દેશની અંદર SBI સહિત બીજી મોટી બેંકો છે એ બેંકના ATMમાંથી હવે 500 રૂપિયાની નોટની સાથે સાથે 200 અને 100 રૂપિયાની નોટો છે એ પણ હવે નીકળશે, એટલે કે ગ્રાહકોના હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનની અંદર નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIએ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો મિત્રો, એ અંતર્ગત હવે બેંકના ATMમાંથી 500 રૂપિયાની નોટની સાથે 200 અને 100 રૂપિયાની નોટ છે એ પણ હવે નીકળતી જોવા મળવાની છે, જેમના કારણે ગ્રાહકો છે એમને પણ હવે સમસ્યાનું સમાધાન મળશે. એટલે કે વ્યાપાર કરનારની પાસે પૈસાની ચલણ અંદર વાપરવામાં આવતી સરળતા રહેશે. અને બેંક ATMને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ત્યાર પછી આગળ જોઈએ તો ખાદ્ય તેલને લઈને ગૃહિણીઓ માટે આવી છે ખુશખબર, કેમ કે મગફળીનું ઉત્પાદન છે એ સૌરાષ્ટ્રની અંદર સારું થશે. એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવની અંદર મોટો ઘટાડો થયો છે. મિત્રો, એક અઠવાડિયાની અંદર સિંગ તેલના ભાવની અંદર 150 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે કપાસિયા તેલના ભાવની અંદર પણ 95 રૂપિયાનો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે સિંગ તેલનો ડબ્બાના ભાવે નવો ભાવ છે એ 2550 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના નવા ડબ્બે હાલમાં ભાવ 1850 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે, જ્યારે પામોલિયન તેલના નવા ડબ્બાના ભાવ હાલમાં 1750થી લઈને 1760 રૂપિયાની આસપાસ ભાવ છે એ જોવા મળી રહ્યો છે, જ્યારે સનફ્લાવર તેલનો ડબ્બાના ભાવે અત્યારે 1550થી લઈને 1560 રૂપિયા સુધી ભાવ છે એ અત્યારે જોવા મળી રહ્યો છે. તો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર મગફળીનું ઉત્પાદન ખૂબ જ વધારે થશે એવા અહેવાલોના કારણે સિંગ તેલના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં તો મિત્રો 2500 રૂપિયાની આસપાસ સિંગ તેલનો ડબ્બો છે એ પણ અત્યારે મળી રહ્યો છે. ગૃહિણીઓ માટે આવી ગયા છે સારા સમાચાર. ત્યાર પછી મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરી લે તો ખાસ કરીને મફત પાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્રીય કેબિનેટ બેઠકે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ ટુ પાન કાર્ડ એન મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે આવનારા દિવસોની અંદર પાન કાર્ડ છે એ
QR કોડવાળા આવશે. આપને જણાવી દઈએ કે હાલમાં જે પાન કાર્ડ છે એ પાન કાર્ડને બદલવાની માટે તમારે જરૂર નથી અને નવા પાન કાર્ડ માટે તમારે અરજી કરવાની પણ જરૂર નથી. તમારું હાલનું જે પાન કાર્ડ છે એ પણ અત્યારે આપોઆપ અપગ્રેડ થઈ જશે અને તમારા સરનામા ઉપર પાન કાર્ડ છે નવું QR કોડવાળું પાન કાર્ડ છે એ પણ તમને મળી જશે. સરકારનો હેતુ છે કે ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન પ્રોજેક્ટને લાવવા માટે એટલે કે ડિજિટલ પ્રક્રિયા છે એમને વધુ સરળ બનાવવા માટે, સિક્યુરિટી છે એ પણ વધારવા માટે, હાલ બહેતર કરવા માટે સરકારે પાન કાર્ડ 2 છે એ પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ અંતર્ગત થોડા દિવસોની અંદર તમારી ઘરે તમારી પાસે જૂનું પાન કાર્ડ છે તો નવું પાન કાર્ડ આવી જશે અને નવું પાન કાર્ડ છે એ મિત્રો QR કોડવાળું હશે. તમારા ઘરના સરનામા ઉપર મફત પાન કાર્ડ આવી જશે. એમની માટે કોઈ અરજી કરવાની તમારે જરૂર નથી. પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા તમારી ઘરે જ આ પાન કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે. તો મોદી સરકારે પાન કાર્ડ 2 પ્રોજેક્ટની જાહેરાત કરી છે. એ અંતર્ગત હવે તમારે ઘરે નવા QR કોડવાળા પાન કાર્ડ આવી જશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને ગેસ કનેક્શન રદ કરી દેવામાં આવશે. LPG ગેસ સિલિન્ડરના ગ્રાહકો છે એમની માટે મોટા સમાચાર મળી રહ્યા છે કે તમારું કનેક્શન છે એ વર્ષ 2019 પહેલાંનું છે તો ખાસ કરીને વહેલી તકે એટલે કે 31 ડિસેમ્બર પહેલાં તમારે KYC છે એ કરાવી લેવાનું છે. જો તમે તમારું કનેક્શનને KYC નહીં કરાવો તો તમારું કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે. આ માટે ડિસ્ટ્રીબ્યુટી એજન્સીએ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડોર ટુ ડોર ચેકિંગ છે એ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. તમારે ઘરે પણ આવશે અને એજન્સીઓના જે કર્મચારીઓ છે એ ઘરે ઘરે જઈને સ્ટવ અને પાઇપલાઇન છે એને ચેક કરશે અને વ્યક્તિનું જે KYC બાકી હોય એવા લોકોનું KYC કરી લેજો અથવા તો તમારે KYC કરવું જરૂરી રહેશે. અત્યાર સુધી તમે KYC નથી કરાવ્યું તો તમારું ખૂબ જ જૂનું કનેક્શન છે એ હવે ઉજ્જવલા યોજના હેઠળ સબસિડી મળી રહી છે, મફત સિલિન્ડર મળી રહ્યો છે એ તો વહેલી તકે KYC કરાવી લેજો જેથી કરીને તમારું ગેસ કનેક્શન છે એ કનેક્શન એ રદ ન થાય. તો ગેસ સિલિન્ડરને લઈને મહત્વપૂર્ણ સમાચાર. 31 ડિસેમ્બર પહેલાં તમારા ગેસ સિલિન્ડરનું કનેક્શન ચાલુ રાખવા માંગો છો તો KYC છે એ કરાવી લેજો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર માત્ર ને માત્ર ખેડૂતો જ જમીનની ખરીદી કરી શકશે. ત્યારે ગુજરાતના બધા એવા ખેડૂત ભાઈઓ હતા ઘણા બધા કે જેમની ખેતી છે એ સંપાદિત થઈ ગઈ હોય જેના કારણે ખેડૂતો હોવાનું બિરુદ છે એ ચૂકી રહ્યા છે. તો એવા ખેડૂતો હવે ખેડૂત નથી તેવી જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારે એટલે કે ગુજરાત સરકારે નવી જાહેરાત કરી છે. એમને કહ્યું છે કે હવે ખેડૂતોની જમીન સંપાદન જતી રહી હોય એવા ખેડૂતોને પણ જમીન હોવાનું પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. તારીખ 1/5/1960થી અત્યાર સુધીમાં જે ખેડૂતોની જમીન છે એ સંપાદિત થઈ હતી એવા લોકોએ કલેક્ટરને અરજી કરવાની રહેશે અને કલેક્ટરને ખેડૂત મિત્રો અરજી કરશે ત્યાર પછી કલેક્ટર છે એમની ખરાઈ કરશે. ત્યાર પછી ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ હવે કલેક્ટર દ્વારા જ ખેડૂતોને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ એટલે કે પ્રમાણપત્ર છે એ આપવામાં આવશે. ત્યાર પછી વ્યક્તિ છે એ એક ખેડૂત 3 વર્ષની અંદર જમીનની ખરીદી કરવી એ પણ અત્યારે ફરજિયાત બન્યું છે અને 3 વર્ષની અંદર જમીન ખરીદી હોય તો એ અંતર્ગત ગુજરાતની અંદર જે પેલા ખેડૂતો હતા જેમની જમીન સંપાદિત થઈ હતી એવા લોકો છે એ ખેડૂત હોવાનું પ્રમાણપત્ર છે એ પણ મેળવી શકે છે. ત્યાર પછી જમીનની ખરીદી છે એ પણ હવે કરી શકે છે. ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય. ત્યાર પછી મિત્રો 1 લાખ રૂપિયાની સહાય મળશે. સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે એ અમલમાં આવી છે. એમની અંદર પહેલાં એટલે કે અત્યાર સુધીમાં ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવતી હતી. પરંતુ મુખ્યમંત્રી રાઘવજી પટેલ દ્વારા ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ આ યોજનાની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. આમની અંદર મિત્રો ખેડૂતો
ભાઈઓને 330 ચોરસ ફૂટનું એક ગોડાઉન છે એ બનાવવાનું રહેશે, એટલે કે સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. ત્યાર પછી સ્ટ્રક્ચરની અંદર ગોડાઉનની અંદર જે ખેડૂત ભાઈઓ 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી ક્ષમતા છે, એટલે કે સંગ્રહ ક્ષમતા છે, એ ખાસ કરીને વરસાદ હોય, વાવાઝોડું હોય અથવા તો તીડ અને ચોરી થતા હોય પાક, તો તેવા કિસ્સાની અંદર તમે આ કિસ્સાની અંદર ખેડૂત મિત્રો છે એ પોતાના પાકનું છે અનાજ છે એમનું હાલ ખાસ કરીને મિત્રો સુરક્ષિત રાખી શકે છે. બીજી વસ્તુઓ છે એને સંગ્રહ કરી શકે છે. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એની અંદર હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે. આ ખેડૂત પોર્ટલ ઉપર આમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ પણ ચાલુ થઈ ગઈ છે. તો ખેડૂત ભાઈઓ હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ એટલે કે ગોડાઉન યોજના છે એમની અંદર 1 લાખ રૂપિયાની સહાય છે એ પણ મેળવી શકે છે. મિત્રો ત્યાર પછી અને હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો 2019મો હપ્તો મેળવવા માટે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ ફાર્મર આઈડી છે એ મેળવી લેજો, કેમ કે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે ફાર્મર આઈડી કાર્ડ છે એ ખેડૂત કાર્ડ કઢાવવું ફરજિયાત છે. વ્યક્તિને જે આવનારા દિવસોની અંદર યોજનાનો લાભ આપવામાં આવે છે એ લોકોને હવે આવનારો હપ્તો છે એ પણ હવે આપવામાં આવશે. ડિસેમ્બર મહિનાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જશે. એટલા માટે ગુજરાતના દરેક ખેડૂતો ભાઈઓ છે એ વહેલી તકે ફાર્મર આઈડી છે એ કાર્ડ છે એ મેળવી લેજો. ત્યાર પછી આગળ જોઈએ તો 3 થી લઈને 10 ડિસેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અનુભવ થશે, કેમ કે બંગાળની ખાડીમાં વાવાઝોડું છે અત્યારે તૈયાર થઈ રહ્યું છે, જેના કારણે વાતાવરણની અંદર વાદળો પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ઠંડી છે એમની અંદર પણ હાલ વધારો થતો જોવા મળી રહ્યો છે. કોઈક વિસ્તારની અંદર સામાન્ય માવઠાની પણ સંભાવના રહેલી છે, જોકે ભારે માવઠાની કોઈ સંભાવના છે એ નથી, માત્ર ને માત્ર વાદળો બંધાઈ રહ્યા તેવી સંભાવના છે ખાસ કરીને મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની બજારોને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે.